સરસ હળવા અને મજેદાર પરફોર્મન્સ પછી મને લાગે છે કે આ એક સિરિયસ પરફોર્મન્સ થઈ જશે. તો ખબર નહીં એની માફી માંગવી જોઈએ, શું કરવું જોઈએ. પણ જીવનમાં નવા નવા કીડા માણસને ચડ્યા કરતા હોય છે અને યોગ નિકેતનમાં આવીને તો વિશેષ કીડાઓ ચડે છે. તો રીવાયરિંગ થઈ જાય છે. તો મને નવો લખવાનો કીડો ચટક્યો છે. તો જ્યારે હું કંઈક નવો એક ફકરો બી લખું તો હું કિરણભાઈ પાસે જઉં એમને કહું, સાંભળજો ને ભાઈ, તમે સાંભળજો ને, મેં કંઈક નવું લખ્યું છે. તો આજે હવે અહીંયા કમ્પલસરી બધાની તમારા લોકોની હાજરી છે એટલે મને એમ થયું કે હવે તમારા પર આ જુલમ ગુજારી જ દઉં. તો નદીની પ્રસ્તુતિ થઈ રહી છે. 3 કેરેક્ટર છે આમાં મુખ્ય. એક નદી છે, એક ગોડ છે ડિરેક્ટર, અને બીજા જે છે સમુદ્ર છે. તો સમયના અભાવના કારણે અમે આને ડ્રામાની તરીકે પરફોર્મ નથી કરી રહ્યા, પણ અમે સ્ક્રિપ્ટમાંથી એનું વાંચન કરી રહ્યા છીએ. આઈ હોપ તમને બધાને મજા આવે. એક ભવ્ય ફિલ્મમાં ડિરેક્ટર સામે ઊભેલી નાની ટોળીને કંઈ સમજાવી રહ્યા હતા. જ્યાં હું ઊભી છું તે એક વિશાળ નાટ્યમંચ છે. ભગવાન પૃથ્વી નામના ઠેકાણે એક મહાન ડ્રામા રચવા જઈ રહ્યા છે, જેની તૈયારી રૂપે જ તો હું આજે અહીં આવેલી છું. અહીં પ્રસ્તુત સૌ કોઈ મારા કરતાં વધારે સિનિયર છે. આકાશ, અગ્નિ, વાયુ, પર્વત અને સમુદ્ર પણ. હું જે મોસ્ટ જુનિયર છું. ઉત્સાહ, આશા, ચિંતા સહિત આજે મને મારો રોલ મળવાનો છે. ભગવાનનું ધ્યાન અચાનક સ્ટેજના છેડે ઊભેલી પોતાને મળવા આવેલી નવી એક્ટર તરફ જાય છે. મને જોઈ ભગવાન તુરંત બોલ્યા, ત્યાં કેમ રોકાઈ ગઈ? આવો, તારી જરા જોતો હતો. આ સૌ કલાકાર સવારના આવીને બેઠા છે. હું તેમની તરફ કદમ માંડી ગઈ. એકદમ સહજ રીતે, જાણે તે મને ઓળખતા હોય એમ. તે બોલ્યા, અહીં આવો, જો આ આપણો સેટ છે. જો પેલા પર્વત દેખાય છે, હજુ પર્વત છે. ખૂબ ભવ્ય સેટ છે. જો તે અડગ પૃથ્વી સાથે જોડાયેલો રહેશે અને તેના શિખરો આસમાનમાં ખોવાયેલા રહેશે. ખરેખર આ સેટ ભવ્ય છે. હું બોલી પડી, સર, મને મારી પણ ભૂમિકા સમજાવો ને. હું ખૂબ ઉત્સુક છું અને હવે અધીરી પણ. મને વચ્ચે જ રોકતા તે બોલ્યા, નદી, તું નદી છે. તારું નામ, તું જળને સતત બાંધીશ અને વહેતી રહીશ. તારું ઉદ્ગમ સ્થાન પર્વતમાં રહેશે. ત્યાંથી તું શરૂ થઈશ અને પેલો વિશાળ દેખાય છે, વિશાળ અફાટ સમુદ્ર, તેમાં તું વિલીન થઈ જઈશ. બોલતા બોલતા તે એકદમ જાણે વિચારોમાં ખોવાઈ ગયા, જાણે સમુદ્રની ગહેરાઈઓમાં ખેંચાઈ ગયા. હું આશાસ્પદ ભાવે બેઠી હતી કે તે આગળ કંઈ કહેશે, સમજાવશે, પણ તેનું મૌન લાંબુ ચાલ્યું. હું જ બોલી પડી, તો સર, નદી વિશે થોડું વધુ કહો ને. આગળ શું થશે? બસ આટલું જ. બસ આટલું જ? આટલું જ. મને એમ કે આગળ ઘણી વાત હશે, નદીની કોઈ ભૂમિકા હશે. હું જે સમજી તે મુજબ પાણીને આકાર આપતી નદી પર્વતોમાંથી શરૂ થશે અને સમુદ્રમાં વિલીન થઈ જશે. બસ આટલી જ ભૂમિકા છે મારી? મને અસહ્ય લાગ્યું, પણ હું ચૂપ થઈ ડિરેક્ટર સર તરફ કંઈ સફાઈ આપશે તેમ વિચારી રહી. ભગવાન ત્યાંથી ઊભા થઈને ચાલી ગયા અને હું બસ જોઈ રહી. મારા ઉત્સાહને સહેજ ખટકો લાગ્યો, પણ તુરંત જ હું ખુદને બીજી બાબતોમાં પરોવવા લાગી. પૃથ્વીનું આ મોડેલ કેટલું આકર્ષક લાગતું હતું. આ સેટની ભવ્યતા જોતાં હું ફરી ઉત્સાહમાં આવી ગઈ. હું નદી એવો ગણગણાટ મારા મનમાં ગૂંજવા લાગ્યો અને ક્યારે હું નદી બનીને વહેવા લાગી. ખુદને ખોજવાની આ યાત્રા ચાલુ જ હતી ને ત્યાં મારા કાને શબ્દો અથડાયા. હા, પછી નદી થરથર કાપશે, બિચારી ડરશે અને અંતે તો એ
તેને સ્વને કોઈને મારી વિશાળતામાં વિલીન થઈ જવું પડશે. હું પૃથ્વી પર હું જ તો હોઈશ. અફાટ, અસીમ, જલનિધિ, નદીનું કામ તો બસ પર્વતમાંથી નીકળી ડરતા મુજ સાગરમાં સમય જવાનું છે. મધમાં ખાબકેલા શબ્દો કાને પડતા જ મારો શ્વાસ જરા તેજ થઈ ગયો. મારાથી બોલી પડાયો, સમુદ્ર જનાબ, તમારી વાતમાં તો બિચારી નદી માટે બહુ સહાનુભૂતિ છે. પોતાની તાનમાં તન્મય સમુદ્ર આ અણજાણ્યા ચહેરા તરફ પ્રશ્નાર્થે જોઈ રહ્યો. રહસ્યોનો પડદો જલ્દી હટાવતા મેં ઓળખાણ આપી. હું નદી. આજે પહેલીવાર આ સેટ પર શું કહેતા હતા તમે? નદી ધરે છે? વાત તો એમાં એવી છે ને સમુદ્ર સાહેબ કે નદી બહુ બાહોશ છે. તે પર્વતોમાંથી ઉછળતી પછડાતી પટકાતી પ્રચંડ વેગે વહેતી નીકળે છે. તે બસ વહે છે, કશું જ કે કોઈને પોતાના તાબામાં લીધા વગર બસ વહે છે. જે વહેતી ચાલે છે તેને વળી ડર શું? સ્વને ખોવાનું, સમુદ્રમાં સમાવાનું, પર્વતોમાંથી નીકળતી કાંઠા કિનારા, ગામ કોતરો, જંગલો ખૂંદતી ને નિરંતર તે વહેતી રહે છે. નથી તે પાણીની બૂંદ પકડતી કે ના કોઈ પાળ. બીજી પારથી આવતા વહેણોમાં તે ભળે છે અને પછી પાછી ફંટાય છે. રસ્તે વળી તે પાછી સરોવર, તળાવ, નાળા છલકાવતી આવે છે. તેના મીઠા જળ સંતૃપ્તિનો પ્રેમ સૌને વહેંચે છે. માણસ, પશુ, પંખી, વનરાજી સૌને તે પોતાના અમૃતથી લીલા રાખે છે. પણ કોઈનો એ આભાર ચીલવા સુદ્ધા ઊભી નથી રહેતી. બસ નિરંતર વહે છે અને અંતે સાગરની વિશાળતામાં લપેટાય છે. જે સદૈવ જાણે છે કે તે શું કરે છે અને તેનું ખોવાઈ જતું અસ્તિત્વ કેટલાય સાગરોને ભેગા કરો તેથી એ વિશાળ છે. તે જ તો છે નદી. હે સાગર, તારામાં સમાતા પૂર્વ હું સ્મિત વિખેરું છું. હું કાંપતી નથી, બસ તારી લહેરો સાથે તાલ મિલાવી નાચું છું. ઉત્સવ મનાવું છું કે મારી જિંદગી કેવી મજાની રહી. પણ તું આ કેમ સમજે? ખારા જળની તારી સ્થૂળ કાયા, જો તું વિચાર કરે તો સમજાશે કે મીઠાશને તરસતો, મૈત્રીને જંખતો તું નદીમાં ભળવા વાટ જુએ છે. સાગર હકીકતે ખુદની ખારાશે ત્રસ્ત છે. નદીઓ જ્યારે સાગરને જઈ મળે છે ત્યારે સાગરની ખારાશ પી તેને ટીપે ટીપે મીઠાશ આપે છે અને સાગર તેની એટલી ખારાશથી મુક્ત થઈ જાય છે. આવા ઈશ્વરના કામ કરવામાં વળી ડર શેનો? ભગવાન દૂરથી ગર્વાન્વિત ભાવે જુનિયર એક્ટર નદીને જોઈ રહ્યા. નદીને પણ ખ્યાલ આવી ગયો કે તેને પોતાનો રોલ સમજાવવા વાળો બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન હતા. તેના ડિરેક્ટર સર. જે વહેતી ચાલી તે નદી, જે વહેતી ચાલી તે નદી, ગીરથી ભોંય પછડાય તે નદી, કોતરોમાં સંતાય તે નદી, તોય વહેતી ચાલી તે નદી. ધરા લીલી પથરાય તે નદી, અમૃત મીઠા પાઈ, અમૃત મીઠા સૌ પાઈ તે નદી, તોય વહેતી ચાલી તે નદી. વનરાજી ખીલાય તે નદી, ઘાટ ઘાટ ઘવાય તે નદી, તોય વહેતી ચાલી તે નદી. પથ્થરોમાં અફળાય તે નદી, પડતા તાપમાં સુકાય તે નદી, તોય વહેતી ચાલી તે નદી. ખારાશમાં ખોવાય તે નદી, મીઠાશ સઘળી અલોપાય તે નદી, તોય વહેતી ચાલી તે નદી. વહેતી ચાલી. નાથી સુધીની વ્યાસનું લખાણ દ્વારા સુંદર પ્રસ્તુતિ ભવિષ્ય